સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષશ્રી, સાથે સાથે જ્યારે મિશન ઇન્દ્રધનુષની અંદર પણ સગર્ભા બહેનો અને બાળકોને ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડિપ્થેરિયા, ઉટાટીઓ, રીપ, બેક્ટેરિયાથી થતો ન્યુમોનિયા તેમજ મગજના તાવ જેવા રોગો, ઓરી, રૂબેલા જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવી રહી છે, જેના પરિણામે આજે બાળ મૃત્યુદરનું પ્રમાણ વર્ષ 2001માં 60 હતું તે આજે 25 પર પહોંચ્યું છે. માતા મૃત્યુદર વર્ષ 2001માં 172 હતો તે ઘટીને આજે 75નો થયો છે. એટલું જ નહીં પણ આદરણીય મોદી સાહેબે આપણને જે વેક્સિન આપી છે તે વર્લ્ડ બેસ્ટ વેક્સિન છે, સ્વદેશી વેક્સિન છે. પહેલાં તો વર્ષો પછી દુનિયામાં શોધાયેલી વેક્સિન લાવતા હતા અને તે આવતા 25થી 30 વર્ષ થતા હતા. આજે કેવળ 6 મહિનાની અંદર ગુણવત્તાયુક્ત વેક્સિન આપી દેશને બચાવવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે, તબક્કાવાર અને બિલકુલ કાર્યક્રમ મુજબ. અને મને તો ઘણી વખતે વિચાર આવે છે કે આવી ઘાતક પરિસ્થિતિની અંદર આદરણીય મોદી સાહેબ ન હોત તો આપણા દેશની હાલત શું થઈ હોત? રોટી રમખાણો થયા હોત સાહેબ, રોટી રમખાણો થયા હોત. ફ્રી રાશન આપ્યું તેના કારણે ભલે તે સમયે તેના હાથમાં ધંધો ન હોય, પરંતુ તે સમયે પોતાના બાળકો, મા બાપને ચૂલો સળગાવીને રોટલો આપવાનું અને તેને બચાવવાનું કામ કરી શક્યા છીએ. તેના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબનું નામ આવતા 100 વર્ષ સુધી 21મી સદીમાં સુવર્ણ અક્ષરે લખાશે. અત્યારે આપ ચાઇનાની અંદર જુઓ, આજે અમેરિકાની અંદર કોવિડના ગંભીર પ્રકારના કેસીસ છે, બ્રિટનની અંદર પણ છે. ચાઇનામાં તો હમણાં IHME દ્વારા એક સર્વેક્ષણ આવ્યું છે કે આવતા સમયની અંદર ચાઇનાના 90% લોકો આ કોવિડના ભરડામાં આવી શકે તેમ છે અને તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ છે. આજે ભારતની અંદર બધા જ ખુલ્લા મોઢે ફરી શકીએ તેવી વેક્સિન આપણને મળી છે. હજુ પણ આપણે સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે ચાઇના એ આપણા માટે એક ભય સ્થાન છે. રાજ્યપાલશ્રીએ જ્યારે આ સભાગૃહને સંબોધન કર્યું છે ત્યારે તેના આભાર પ્રસ્તાવ ઉપર મારે એક વિષય ખાસ ધ્યાન ઉપર મૂકવો છે. ગુજરાત વિદ્યાપીઠમાં આદરણીય રાજ્યપાલશ્રીએ જે એક અભિયાન સફાઈનું ઉપાડ્યું, ગાંધીવાદી સંસ્થામાં ત્યાં જઈને 40 ટ્રક જેટલો ટનબંધ કચરો નીકળે અને જાતે સફાઈ કરીને એક સંદેશો ગુજરાતને આપ્યો છે. ત્યારે મેં આજે જ મારા વિભાગમાં કહ્યું છે કે આપણી જેટલી રાજ્યની યુનિવર્સિટીઓ છે અને કોલેજો છે એમાં જવાબદારી નક્કી કરો અને દર 15 દિવસે એક દિવસ એવો રાખો કે સફાઈ અભિયાન થાય. અને સફાઈ અભિયાન જો ન થાય અને ત્યાં કોઈ વ્યક્તિ જાય અને જુએ કે ક્યાંય ગંદકી દેખાય તો જવાબદારી પણ નક્કી થાય. પાણી બચાવવાનું, વીજળી બચાવવાનું અને સફાઈ અભિયાન માટે આપણે સૌએ જાગૃત થવું પડશે. મહામહિમ રાજ્યપાલશ્રી જ્યારે વિદ્યાપીઠમાં જઈ અને જો આ કામ કરી શકતા હોય તો આપણે પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોઈએ ત્યાં આપણે પણ આ કામ કરી શકીએ. આપણે સૌ જોડાઈએ.